નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM ના આ નવા વિડીયોમાં, જેનું નામ છે જિંદગી જીતવાની જડીબુટ્ટી ઓડિયો બુક ભાગ 12 પ્રકરણ 6 સામા માણસને તેની અગત્યતાનું ભાન કરાવો. આની અગાઉ આપણે લોકપ્રિય થવાના 6 રસ્તાઓમાં પ્રકરણ 5 સામા માણસના રસની વાત કરો વિશે માહિતી જાણી હતી, અને હવે પ્રસ્તુત ભાગમાં આપણે જોઈશું પ્રકરણ 6 સામા માણસને તેની અગત્યતાનું ભાન કરાવો વિશે. પરંતુ વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમામ શ્રોતા મિત્રોને વિનમ્ર નિવેદન કરવા માંગુ છું કે દાયકાઓથી સફળતા માટે વંચાતા આ પુસ્તક જિંદગી જીતવાની જડીબુટ્ટીનો તમે સંપૂર્ણ લાભ લેવા માંગતા હો તો તમારે આની અગાઉ પ્રસ્તુત કરેલા જેટલા પણ ભાગ છે એ શરૂઆતથી સાંભળવા પડશે. અને સાથે સાથે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ વિડીયો સાંભળો છો, ઓડિયો બુક સાંભળો છો, ત્યારે એને પૂરેપૂરી શરૂઆતથી અંત સુધી સાંભળવાની છે. કોઈ પણ વિડીયો વચ્ચે સ્કીપ કરવાનો નથી. જો એમ કરશો અને આપવામાં આવેલી માહિતી તમે ધ્યાનપૂર્વક સાંભળી તમારી જિંદગીમાં ઉતારશો તો ખાતરીપૂર્વક હું તમને કહું છું કે જિંદગીના કોઈ પણ ક્ષેત્રે તમે સફળતા અચૂક પ્રાપ્ત કરશો જ. તો હવે જોઈશું પ્રકરણ 6 સામા માણસને તેની અગત્યતાનું ભાન કરાવો. એકવાર ન્યુયોર્કના 8મા એવેન્યુના 33મા મહોલ્લાની પોસ્ટ ઓફિસમાં હું એક કાગળ રજીસ્ટર કરવા ગયો હતો. રજીસ્ટ્રેશન કારકુન પાકીટોનું વજન કરવા, ટિકિટ આપવા, પરચુરણ આપવા અને પહોંચ આપવા વગેરેની એકની એક જાતની હેજગારી વર્ષો સુધી કરીને કંટાળી ગયેલો જણાતો હતો. આથી મેં મારા મનમાં વિચાર કર્યો કે મારે આ માણસને પ્રિય થઈ પડવું છે. તેને પ્રિય થવા માટે મારે માટે નહીં પણ તેને માટે કોઈક સારી વાત કરવી જોઈએ. આથી મેં વિચાર કર્યો કે આ માણસમાં એવું તો શું છે કે જેની હું ખરા જીગરથી પ્રશંસા કરી શકું. ખાસ કરીને એક અજાણ્યા શખ્સમાં પ્રશંસાપાત્ર વસ્તુ શું છે તે શોધી કાઢવું મુશ્કેલ છે, પણ આ માણસની બાબતમાં મને તે મુશ્કેલી નડી નહીં. મને તેનામાં કંઈક એવું જણાયું જે મને ગમી ગયું. જ્યારે તે મારા કાગળનું વજન કરવા લાગ્યો ત્યારે મેં ઉત્સાહથી હસીને કહ્યું, હું ઈચ્છું છું કે મારા વાળ તમારા વાળ જેવા જ સુંદર હોત. તેણે ઊંચું જોયું, તે જરા ચમક્યો, તેના ચહેરા પર હાસ્ય ફરક્યું. તે શરમાળ સ્વરે બોલ્યો, હવે મારા વાળ અગાઉના જેવા રહ્યા નથી. મેં તેને ખાતરી આપી કે તેના વાળની જુવાની ચમક જરા ઓછી થઈ હશે, છતાં હજી તેના વાળ મોહક સુંદર હતા. તે ઘણો રાજી થયો. અમે ખુશી મિજાજથી થોડીક વાતો કરી અને હું જવા લાગ્યો ત્યારે તેણે કહ્યું, ઘણા જણે મારા વાળની તારીફ કરી છે. હું ખાતરીથી કહું છું કે તે દિવસે તે લંચ લેવા નાચતા કૂદતા આનંદી જીગરે ગયો હશે. રાતે ઘેર જઈ તેણે એ વાત તેની પત્નીને કહી હશે અને આયનામાં મોં જોઈને તેણે વિચાર કર્યો હશે, ખરે જ મારા વાળ ઘણા મોહક છે. એકવાર મેં આ વાત જાહેરમાં કહી તે સાંભળી એક જણે મને સવાલ પૂછ્યો, તમે તેની પાસેથી શું મેળવવા માંગતા હતા? હું તેની પાસેથી શું મેળવવા માંગતો હતો? શું આપણે હંમેશા આપણા સ્વાર્થનો જ વિચાર કરવો જોઈએ? બીજા પાસેથી કંઈ સ્વાર્થ સાધવાની ઈચ્છા વિના જો આપણે તેના ગુણ યા રૂપની પ્રામાણિક તારીફ કરીને તેને સુખી બનાવવાની માણસાઈ બતાવવા જેટલા સ્વાર્થી હોઈએ, આપણા સ્વાર્થ વિના બીજાની તારીફ કરી ન શકે એટલો બધો આપણો આત્મા હલકો હોય તો આપણી જિંદગી નિષ્ફળ જ જવી જોઈએ. ખરેખર તો મને એ કારકુન પાસેથી કંઈક જોઈતું હતું. એ વસ્તુ અમૂલ્ય હતી અને મેં તે મેળવી હતી. તેની પાસેથી કંઈ પણ સ્વાર્થ સાધવાની આશા વિના મેં તેને સુખી બનાવ્યો હતો. એવી લાગણી મારા જીગરમાં સ્થાપિત થઈ હતી, અને આવી લાગણી એટલી બધી સુંદર હોય છે કે પ્રસંગ વહી જવા પછી લાંબા વખત સુધી તેનું સ્મરણ ભૂલાતું નથી. માનવ સ્વભાવનો આ સર્વોપરી કાયદો છે. જો આપણે એ કાયદાને માન આપીએ તો કદી દુઃખી થશું નહીં. ઉલટું એ નિયમને તાબે થઈને આપણે અસંખ્ય મિત્રો અને અનંત સુખ મેળવવાને ભાગ્યશાળી થઈશું. પણ જે પળે એ નિયમનો આપણે ભંગ કરીશું તે જ પળથી પારાવાર આફતની શરૂઆત થશે. આ નિયમ એવો છે કે હંમેશા બીજા માણસને તેની અગત્યતા, તેની મહત્વતાનું ભાન કરાવો. પ્રોફેસર જ્હોન ડુઈ જણાવે છે તેમ માનવ સ્વભાવની ઊંડામાં ઊંડી આતુરતા પોતાની જાતને અગત્યની બનાવવાની હોય છે. પ્રોફેસર વિલિયમ જેમ્સ કહે છે કે માનવ સ્વભાવનો ઊંડામાં ઊંડો સિદ્ધાંત પોતાની પ્રશંસા સાંભળવાની આતુરતા છે. મેં અગાઉ જણાવ્યું છે તેમ આ લાગણીને લીધે જ ઇન્સાન જાનવરથી જુદો પડે છે. આ જ લાગણી આપણી સંસ્કૃતિ માટે જવાબદાર છે.
હજારો વર્ષથી ફિલસૂફોએ માનવ સંબંધોના નિયમની ચર્ચા કરી છે અને તેમાંથી એક મહત્વનો સિદ્ધાંત વિકસિત થયો છે. એ સિદ્ધાંત નવો નથી, તે ઘણો પુરાણો છે. ઇતિહાસ જેટલું જ તે પુરાતન છે. 3000 વર્ષ પહેલા ઈરાનમાં પૈગંબર ઝરથુસ્ત્રે તે આતશપરસ્ત ઝરથુસ્ત્રીઓને શીખવ્યો હતો. 24 સદી પહેલા કન્ફ્યુશિયસે ચીનમાં તેને ઉપદેશ કર્યો હતો. તાઓઇઝમના સ્થાપક લાઓ ત્સે હનની ખીણમાં પોતાના અનુયાયીઓને શીખવ્યો હતો. ઈસવીસન પૂર્વે 500 વર્ષ પર ગંગાના પવિત્ર કિનારા પર બુદ્ધ ભગવાને એ મંત્ર ઉચ્ચાર્યો હતો. હિન્દુઓના પવિત્ર ધર્મશાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલા તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. 19મી સદી પહેલા જુડિયાની ટેકરી પર જીસસે તેનું શિક્ષણ આપ્યું હતું. જગતનો અતિ ઉપયોગી નિયમ જીસસે ફક્ત એક જ વાક્યમાં સમાવ્યો હતો: બીજા તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે રીતે તમે બીજા સાથે વર્તો. તમે જેઓના સંપર્કમાં આવો તેઓનો ચાહ મેળવવા માંગો છો. તમે તમારી ખરી લાયકાતની ઓળખાણ કરાવવા ચાહો છો. તમે તમારી નાની દુનિયામાં મોટા માણસ છો તેવું ભાન કરાવવા માંગો છો. તમે સસ્તી ખુશામત કે જૂઠી તારીફ સાંભળવા માંગતા નથી, પણ તમારી શક્તિની પ્રામાણિક પ્રશંસા સાંભળવા આતુર છો. ચાર્લ્સ શ્વેક કહે છે તેમ, તમારા મિત્રો અને સાથીઓ ખરા જીગરથી અને ઉદારતાથી તમારી પ્રશંસા કરે એમ તમે ઈચ્છો છો. આપણે બધા જ એમ ઈચ્છીએ છીએ. આ કારણસર પેલા સોનેરી નિયમને તાબે થાઓ અને બીજાઓ તમારી સાથે જેમ વર્તે તેમ તમે ઈચ્છતા હો તે પ્રમાણે તમે બીજાઓ સાથે વર્તો. આ નિયમનો અમલ કેવી રીતે અને ક્યારે અને ક્યાં કરવો? સઘળી જગ્યાએ અને હંમેશા. દાખલા તરીકે મેં રેડિયો સિટીના માહિતી આપનાર કારકુનને હેનરી સોવેનની ઓફિસનો નંબર પૂછ્યો હતો. સ્વચ્છ યુનિફોર્મમાં સજ્જ થયેલા આ માણસે પોતાના જ્ઞાન માટે મગરૂરીની લાગણી સાથે સ્પષ્ટ અવાજે જવાબ આપ્યો: હેનરી સોવેન, જરાવાર રહીને 18મો માળ, જરાવાર પછી રૂમ નંબર 1816. હું માળ પર જવા લિફ્ટ તરફ દોડ્યો. પછી પાછા ફરીને તે માણસ પાસે જઈ મેં કહ્યું: તમે મારા સવાલના આપેલા સુંદર જવાબ માટે મુબારકબાદી. તમે ઘણી જ સ્પષ્ટ રીતે મને જોઈતી માહિતી આપી. તે ખરે જ પ્રશંસા પાત્ર છે. તમારી શક્તિ અદ્ભુત છે. ખુશાલીથી ચમકતા ચહેરાએ તે વચમાં શા માટે થોભ્યો હતો તેનો તેણે ખુલાસો કર્યો. તે મને જોઈતા માણસની ઓફિસનું ઠેકાણું સ્પષ્ટપણે સમજાવવા માટે વચમાં જરા અટક્યો હતો. મેં તેનો આભાર માની તેની તારીફ કરી. તેથી તેની છાતી ગજગજ ફૂલી ગઈ અને હું 18મા માળ પર પહોંચ્યો ત્યારે એમ લાગ્યું કે મેં એક માણસના સુખમાં કંઈક વધારો કર્યો હતો. બીજા માણસના રૂપરંગની પ્રશંસા કરવાની ફિલસૂફીનો અમલ કરવા માટે તમે કોઈ મહાન પદવી પર આવી કીર્તિમંત થાવ ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. આ ફિલસૂફીના અમલથી તમે તમારા જીવનમાં દરરોજ જાદુઈ અસર નિપજાવી શકશો. દાખલા તરીકે તમે હોટલમાં તળેલા પપેટાની માંગણી કરો અને વેઇટર બાફેલો પપેટો લાવી આપે ત્યારે કહેવું કે તમને તકલીફ આપવા માટે દિલગીર છું, પણ મને તળેલો પપેટો જોઈએ છે. વેઇટર તરત જ જવાબ આપશે કે એમાં તકલીફ જેવું કંઈ નથી. તે ખુશ થઈને તમારો હુકમ પાડશે કેમ કે તમે તેના પ્રત્યે માનથી વર્ત્યા છો. તમને તકલીફ આપવાને દિલગીર છું. આઈ એમ સોરી ટુ ટ્રબલ યુ. મહેરબાની કરીને આમ કરશો. વુડ યુ બી સો કાઇન્ડ એઝ ટુ. આટલી મહેરબાની નહીં કરો. વોન્ટ યુ પ્લીઝ. તમારો આભાર. થેન્ક યુ. જો તમને હરકત ન હોય તો વુડ યુ માઇન્ડ. આવા નાના અને નજીવા પણ સભ્યતાભર્યા શબ્દો માનવ જીવનની મીઠાશમાં વધારો કરે છે અને તે ઊંચી ખાનદાનીના ચિહ્નો ગણાય છે. આપણે એક બીજો દાખલો લઈશું. તમે હોલ કેઇનની નવલકથાઓ ધ ક્રિશ્ચિયન, ધ ડિસ્ટર, ધ મેન્ક્સમેન વાંચી છે? લાખો કરોડો માણસોએ આ વાર્તાઓ વાંચી છે. હોલ કેઇન એક લુહારનો બેટો હતો. તે શાળામાં ફક્ત 8 જ વર્ષ ભણ્યો હતો, પણ મરણ પામ્યો ત્યારે તે જગતનો એક શ્રીમંત અને ઉત્તમ સાહિત્યકાર ગણાયો હતો. હોલ કેઇનની કહાણી નીચે મુજબ છે. તેને સોનેટ્સ અને પવાડા બેલાડ્સનો ભારે શોખ હતો. આથી તેણે દાન્ટે ગાબ્રિયલ રોઝટીના કાવ્યો મોડે કર્યા. તેણે રોઝટીની કલામય કાવ્ય શક્તિની પ્રશંસા કરનારું નિવેદન તૈયાર કરી તેની એક નકલ રોઝટી પર મોકલી આપી. રોઝટી ખુશ થઈ ગયો. જે માણસ મારી શક્તિ વિશે આવો ઊંચો અભિપ્રાય ધરાવે તે બાહોશ જ હોવી જોઈએ. રોઝટીએ હોલ કેઇનનું નિવેદન વાંચીને કદાચ આવો વિચાર કર્યો હશે
તેણે આ લુહારના દીકરાને લંડન બોલાવી તેને પોતાનો સેક્રેટરી બનાવ્યો. હોલ કેઇનનું જીવન જ બદલાઈ ગયું. રોઝટીના સેક્રેટરી તરીકે તે જમાનાના અગ્રણી સાહિત્યકારોના સંપર્કમાં આવ્યો અને તેઓની સલાહ અને ઉત્તેજનને લીધે તેણે જે સાહિત્ય સર્જ્યું તેથી આખા જગતમાં તેનું નામ વિખ્યાત થઈ ગયું. ઓઇલ ઓફ મેનનું તેનું ઘર ગ્રીબા કેસલ જગતના મુસાફરોનો મક્કા થઈ પડ્યું અને તે મરણ પામ્યો ત્યારે તેની દોલત $25 લાખ અંકાઈ. પણ પ્રખ્યાત કવિ રોઝટીના કાવ્યની પ્રશંસા કરનારો નિબંધ તેણે ન લખ્યો હોત તો બનવા જોગ છે કે તે લુહારના દીકરા તરીકે ગરીબ અવસ્થામાં જ સહેજ પણ કીર્તિ મેળવ્યા વિના કબરવાસી થયો હોત. ખરા જીગરની પ્રામાણિક પ્રશંસાની શક્તિ અદ્ભુત અને જાદુભરી છે. રોઝટી પોતાની પ્રશંસા વાંચી મહત્તા પામ્યો તેમાં કઈ નવાઈ નથી. લગભગ દરેક જણ પોતાની જાતને મહત્વની, ઘણી જ મહત્વની સમજે છે. દરેક પ્રજા પણ એમ જ માને છે. તમે તમારી જાતને જાપાનીઝ કરતા ચડિયાતી સમજો છો ખરું? હકીકત એ છે કે જાપાનીઝો પોતાની જાતને તમારા કરતા ઘણી જ ચડિયાતી સમજે છે. દાખલા તરીકે એક જૂના વિચારનો જાપાનીઝ રમણીને કોઈ ગોરા મરદ સાથે નાચતી જોઈને લાલ પીળો થઈ જાય છે. તમે તમારી જાતને હિન્દુઓથી ચડિયાતી ગણો છો? ભલે ગણો, પણ કરોડો હિન્દુઓ એવા છે કે જેઓ યવનોનો અડકેલો ખોરાક હાથમાં લેવાની પણ સાફ ના પાડે છે. તમે જંગલી એસ્કિમોથી તમારી જાતને ચડિયાતી ગણો છો? જેવી તમારી મરજી, પણ એસ્કિમો ગોરાઓ માટે શું ધારે છે તે જાણો છો? એસ્કિમો કોમમાં થોડાક આળસુના પીર જેવા નકામા માણસો હોય છે. તેઓને ગોરા માણસો કહીને તેઓ ગોરાઓ તરફનો પોતાનો ધિક્કાર જાહેર કરે છે. દરેક પ્રજા પોતાને બીજી પ્રજાઓ કરતા ચડિયાતી સમજે છે. તેમાંથી દેશાભિમાન જન્મે છે અને દેશાભિમાનમાંથી યુદ્ધ ફાટી નીકળે છે. નગ્ન સત્ય એ છે કે તમારા સંપર્કમાં આવનાર દરેક માણસ કોઈને કોઈ વાતમાં પોતાની જાતને તમારા કરતા ચડિયાતી સમજે છે અને તેનું જીગર જીતવાનો બાદશાહી માર્ગ તમે તેની નાની દુનિયામાં તેની મહત્તા ઓળખો છો એ વાતનું તેને ચાલાકીથી ભાન કરાવવાનો છે. ઇમર્સનનું કથન યાદ રાખજો. મારા સંપર્કમાં આવનાર દરેક માણસ કોઈને કોઈ વાતમાં મારાથી ચડિયાતો છે અને તેમાં તેની પાસેથી મારે શીખવાનું છે. માનવ જીવનની કરુણાજનક બીના એ છે કે ઘણીવાર કેટલાક નકામા અને પાણી વિનાના માણસો પોતે કંઈ જ ઉકાળી શકતા નથી એવી આંતરિક લાગણીથી અકળાઈને બહારથી બૂમાબૂમ કરી પોતાની કદર નહીં થવાની ફરિયાદ કરે છે. આવા માણસો ખરેખર ગુસ્સો ઉપજાવનારા અને ત્રાસજનક નીવડે છે. શેક્સપિયર કહે છે, "Man, proud man, dressed in a little brief, authority plays such fantastic tricks before high heaven as make the angels weep." હલકાને હવલદારી મળી અથવા ખાલી ચણો વાગે ઘણો એ આપણી પુરાણી કહેવત ઉપલા વાક્યનો આબાદ પડઘો પાડે છે. શ્રોતા મિત્રો, શેક્સપિયર દ્વારા કહેવામાં આવેલી આ વાત સાથે જ અત્રે હું પ્રકરણ 6 સામેના માણસને તેની અગત્યતાનું ભાન કરાવું એનો અત્રે હું સમાપન કરું છું, કારણ કે પ્રકરણ 6 એટલું લાંબુ છે કે જો એને ઓડિયો બુક સ્વરૂપે હજુ હું આગળ લંબાવું તો વિડીયો ઘણો જ લાંબો થઈ જશે. તમને આ ઓડિયો બુક કેવી લાગી એના તમારા સૂચનો કોમેન્ટ સ્વરૂપે મને જરૂરથી આપશો. અને હા, જો તમે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક તથા નાની ટૂંકી વાર્તાઓની ઓડિયો બુક્સ જો સાંભળવા માંગો છો તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM ને અને સાંભળતા રહો સરસ મજાની ઓડિયો બુક્સ. તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ટૂંક સમયમાં જ હું પ્રકરણ 6 ના બીજા ભાગની ઓડિયો બુક સાથે તમારી સેવામાં હાજર થઈશ. આ સાથે જ તમારી સારા સ્વાસ્થ્યની કામના સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.